એકવાર જલ્દીથી આ એક્ઝામમાં પાસ થઈ જાય ને તો ઓહો, શું વાત છે? મોટા ભાઈ આજે અમારા આંગણે પધાર્યા. કેમ, શું થયું આજે? પૈસાની જરૂર પડી? પૈસા જોઈએ છે? પૈસા નથી જોતા અને પૈસા માંગવા પણ નથી આપ્યો. મમ્મીને મળવા માટે આવતો હતો તો સામે તું મળી ગયો. અચ્છા, એવું છે. અચ્છા, ફરીથી મમ્મી પાસે કંઈક વાત કરવાની હશે ને, કે પછી પાછું રહેવા માટે અરજીમાં આપવાની છે? ભગવાન ના કરે કે મારે ફરી પાછું આ ઘરમાં આવવું પડે, અને એ પણ અપમાનિત થવા માટે. તે આટલું અપમાન કર્યું છે એ ઓછું પડે છે કે હજી બોલીએ તો બધાને અપમાન જ લાગે છે. હા હા, તું સાચો છે ને, હું ક્યાં કહું છું કે તું ખોટો છે, પણ મારે તારું સાચું પણ આ ઘરમાં આવીને સાંભળવું નથી. એટલે ભગવાન એટલી જ પ્રાર્થના કરું છું કે એકવાર તારી ભાભીએ જે કંઈ પણ ધાર્યું છે ને એનું સપનું પૂરું થઈ જાય ને એટલે અમે લોકો આ ગંગા નાઈ લીધા. ઓહો, ભાભીએ સપના જોવાના ચાલુ કર્યા? 15,000માં કેટલા સપના જોશો? હા, 15,000માં અમે ઘણા બધા સપનાઓ જોઈએ છીએ અને ભગવાન અમારા સપનાઓ પૂરા પણ કરે છે. સારું જ કહેવાય ને. હું અહીંયા ખાલી મમ્મીની તબિયત પૂછવા માટે આવ્યો હતો, બીજું કઈ કામ નહોતું. મમ્મી મજામાં જ છે, તું એની ચિંતા ન કરતો. હા, એમને બહુ યાદ આવશે તો હું તારા ઘરે મોકલી આપીશ. બાય ધ વે, કઈ ઝુંપડપટ્ટીમાં ઘર રાખ્યું છે? ત્યાં મચ્છર તો નથી ને? અને મમ્મીને ખાટલો ઢાળી શકાય એટલી જગ્યા તો છે ને? હા, એમ તો જગ્યા થઈ જશે અને ઝુંપડપટ્ટી પણ સારી છે કે જ્યાં મચ્છરનો ત્રાસ નથી, ગંદકી પણ નથી અને ત્યાં માણસો પણ સારા છે જે હંમેશા સાચું નથી બોલતા પણ ખોટું જ બોલે છે, કારણ કે સાચા માણસો સાથે અમને ફાવે નહીં ને. મને પહેલેથી જ ખબર હતી. આજે તું તારા મોઢેથી બોલ્યો કે તને સાચા માણસો સાથે ફાવતું નથી, એટલે જ કદાચ છે ને હું તને કડવો લાગતો હતો, કારણ કે સત્ય છે ને હંમેશા કડવું લાગે. હું તને મોઢા પર સાચું કહેતો કે ભાઈ તું કમાતો નથી, ભાઈ તું ઘરમાં પૈસા નથી આપતો, ભાઈ તું આવો છે, એટલે તને ખોટું લાગી જતું અને મમ્મીને ફરિયાદ કરવા ચાલ્યો જતો હતો. હા, ફરિયાદ કરવા જતો હતો પણ ફરિયાદ સાંભળતું કોણ હતું? મમ્મી પણ તારી જ વાત સાંભળતા હતા ને. છતાંય માં છે ને, હા દીકરાને તો એમ થાય ને કે એમને હાલચાલ પૂછી લઉં, ન ગમતું હોય તો થોડા દિવસ મારા ઘરે પણ લઈ આવું. પણ ખેર, એમને તો કંઈ ફરક નહીં પડતો હોય, કારણ કે તું સાચવે છે જેવી રીતે કે એમને ક્યારેય અમારી યાદ પણ નહીં આવતી હોય. બિલકુલ નહીં, મમ્મી તો બહુ જ ખુશ છે. એટલા ખુશ છે ને કે ક્યારેય તારા નામનો ઉલ્લેખ પણ નથી કરતા. અને મારા ભાઈ, આજે ને સમય બદલાઈ ગયો છે. આજે છે ને પૈસાને જ માન છે. તમારી પાસે પૈસા છે ને તો તમે સારા માણસ છો. તમારી પાસે પૈસા નથી ને તો તમે ગમે તેટલા સારા હોવા છતાં પણ તમે ખરાબ જ માણસ છો. લોકો તમારી ખોતરી જ કરશે, પાછળથી તમારું ખરાબ જ બોલશે. હા હા, બરાબર છે. પૈસા છે તો જ બધું છે, પણ ક્યારેક આ પૈસાના મોહમાં આટલું ના ભૂલી જતો કે ખાલી પૈસા કામ નહીં આવે. આ પરિવાર હશે, પરિવારના સભ્યો હશે તો ખરાબ સમયમાં એ જ કામ આવશે અને એ લોકો જ ઊભા હશે, પૈસા નહીં. હા, તારી વાત એકદમ સાચી છે. પરિવાર છે તો ખરા મારી પાસે. આજ મેરે પાસ माँ है, बीवी है, बंगला है, गाड़ी है, और तुम्हारे पास क्या है? तुम्हारे पास आई? હા અમિતાભ બચ્ચન જેવું બોલ્યો કઈ? હા હા, બહુ સારું બોલે છે અને મજાક પણ સારો કરે છે. કોઈને ઉતારી પાડવા, કોઈને સંભળાવી દેવું, એ તો તને પહેલેથી આવડે જ છે ને. તારામાં આવડત છે એ બધી કે માણસોને નીચા કેમ બતાવવા, અને હું જ કંઈક છું, મને જ કંઈક આવડે છે. મને માણસોને અરીસો બતાવતા આવડે છે. હવે અરીસામાં તમે કેવા દેખાવ છો, પોતાની જાતને કેવા જુઓ છો, એ તો હવે સામેવાળા માણસ પર છે ને. હવે મારું મોઢું જ સારું ન હોય તો અરીસામાં પછી કેવી રીતે સારું લાગવાનું, કારણ કે એ તો સાચું બતાવશે. હું તો બસ એ જ કામ કરું છું. હા, બધું બરાબર ચાલે છે ને? એકદમ મસ્ત. નવો બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે. સેટ થઈ જશે એટલે તને ઇન્વાઇટ કરીશ. આવજો ઓફિસ પર. અત્યારે સેટ છે પણ હજુ નવી ઓફિસ કરવાની છે, મોટી. ના ના, મને ના બોલાવતો. આ ખોટું બધા મોટા માણસોની વચ્ચે મારા જેવા માણસો ત્યાં આવે તો તારું અપમાન થશે ને. ના, બિલકુલ નહીં. મારા સ્ટાફના બધા લોકો આવવાના છે, મેનેજરથી લઈને પટાવાળા સહિત બધાને ઇન્વાઇટ કરવાનો છું. તો પછી તું શું કામ શરમાય છે? બેસજે ને ગમે ત્યાં. જોઈએ તો તારું ઇન્ટ્રો નહીં આપું. હા, સારું, તું બોલાવજે તો આવશું, પણ એકલો નહીં આવું. તારી ભાભી પણ આવશે. કદાચ એ કલેક્ટરની એક્ઝામ આપે છે અને પાસ થઈ જશે તો કાલ સવારે કલેક્ટર પણ બની જશે. એટલે તારી ઓફિસમાં બધાને થશે કે ઓહો,
આના ભાભી કલેક્ટર છે, સારું લાગશે થોડું. બહુ બહુ જ સારું કર્યું તમે લોકોએ. શું છે ભાભી એમે નવરા બેસતા હતા આખો દિવસ, અહીંયા પણ કંઈ સરખું કામ નતા કરતા, ત્યાં પણ નહીં કરતા હોય, તો બેઠા બેઠા શું છે કે એક્ઝામની તૈયારીઓ કરે ને તો એમનું મન લાગ્યું રહે. બાકી પાસ તો થવાના નથી, લાખો લોકો એક્ઝામ આપે છે, તને પણ ખબર હશે રિઝલ્ટનો રેશિયો. પણ સારું છે પ્રવૃત્તિ માટે, કેરી ઓન, અને બેસ્ટ ઓફ લક કહેજે એમને. હા, પાસ થઈ જાય તો. કહીશ. હવે ચા પાણી પીવા છે? ના ના, ના પીવા હોય તો મમ્મીને ખાલી કહી દેજે કે હું આવ્યો હતો. હા. કલેક્ટર બનશે, ચલો સરસ. દામિની, 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 હા ક્યાં ગઈ? અહીંયા જ છું. અરે યાર જલ્દી આવો ને, કેટલી વાર લગાડીશ? શું છે પણ શેની બરાડા પાડો છો? દામિની, બધું બરબાદ થઈ ગયું. હા, આપણે રોડ ઉપર આવી જશું અને કદાચ મારે જેલમાં પણ જવું પડશે. બધું પૂરું થઈ ગયું. હવે આપણી પાસે કોઈ રસ્તો નથી, મને કોઈ નહીં બચાવી શકે. દામિની, મારે જેલમાં નથી જવું. શાંતિ, શું થયું છે? આપણે પેલો નવો બિઝનેસ શરૂ કર્યો હતો ને, હા, એમાં મારી સાથે દગો થઈ ગયો. શું? મારા પાર્ટનર લોકો એમાં ગોટાળા કરતા હતા અને પૈસાના ગફલા કર્યા છે ને બધું મારા નામ પર છે. બેંક લોનથી લઈને કાગળિયા બધું મારા નામ પર છે. હવે એ લોકો તો બધા અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે ને બધું મારા પર આવ્યું છે. હવે પોલીસ કેસ થશે ને તો મારી ઉપર આવશે અને બેંકવાળા પણ મને પકડશે. આ ઘર પણ આપણું ચાલ્યું જશે. શું વાત કરો છો? તમને કોણે કહ્યું હતું? કોણે કહ્યું હતું કે બિઝનેસ સ્ટાર્ટ કરો? જોબ કરતા હતા ને, સારી હતી. હવે આપણે તો ફસાઈ ગયા ને. અરે કાલે સવારે તમને જેલ થઈ જશે તો હું શું કરીશ? શું વાત કરો છો? હા, તમારા મમ્મી, એમને કોણ સાચવશે? મારે સેવા કરવાની. પણ તમે લોકો શેની વાતો કરી રહ્યા છો? શું થયું બેટા? હા, તમારો દીકરો ફસાઈ ગયો છે ફ્રોડમાં. નવો બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો ને. અરે આખી વાત તો કર. ફસાઈ ગયો છે, ફ્રોડ કર્યું છે. મેં થોડી ફ્રોડ કર્યું છે મમ્મી. પહેલા તો છે ને શાંતિ રાખો, પોતાનો વાક છે ને રાડું નાખોમાં. નવો બિઝનેસ સ્ટાર્ટ કર્યો ને, એમાં એમના જે પાર્ટનર હતા ને એ લોકો એમની સાથે દગો કર્યો છે. હવે આમના ઉપર પોલીસ કેસ થવાનો છે. હવે તમારો દીકરો જશે જેલમાં. દામિની, આવી વાત ન કર ને. મારો દીકરો જેલમાં નહીં જાય. રોનક, તારી સાથે આવું થઈ ગયું તો એક કામ કર ને, આદિને ફોન કર. આદિને? હવે આદિ આમાં શું કરવાનો હતો? આદિ શું મદદ કરી શકે? એ કે મારી લોન ચૂકવી દેવાનો છે. આ ઘર પર લોન લીધી છે મેં, પર્સનલ લોન ઉપાડી છે, બિઝનેસ લોન ઊભી છે. આદિ ભરી શકવાનો છે? ભરી ન શકે તો કાંઈ નહીં, પણ એક મોટા ભાઈ તરીકે મદદ તો બીજી કોઈ તો કરી શકે ને. હવે એ પોતાની મદદ કરે ને તોય બહુ છે. આપણે મદદની જરૂર નથી એમની. દામિની, દર વખતે આટલો બધો અભિમાન કરવો સારો નહીં. રોનક, તું એની વાત છોડ ને. તું એક કામ કર, આદિને ફોન કર. કેમ કે મીરા ઘણું બધું ભણેલી છે ને અને પોસ્ટ ઉપર છે. કદાચ પોસ્ટ ઉપર છે એટલે કે ભણી ગણીને કલેક્ટર તો બની જ ગઈ છે ને. ક્યારે? કેમ તને એ વાતની ખબર જ નથી? ના, આદિએ વાત પણ નથી કરી અને મારા જાણમાં પણ નથી આવ્યા આ સમાચાર. મને પણ નથી ખબર. એક દિવસ કહેવા આવ્યો હતો કે ભાભી કે એક્ઝામ આપે છે, પણ ભાભી કલેક્ટર બની ગયા એ તો. હવે કલેક્ટર છે તો શું કરી લેવાના છે? ખાલી કલેક્ટર જ છે. ના, તને ખબર નથી, કલેક્ટર બની ગયા છે, એમની એટલી ઓળખાણ તો હશે જ કે મને આમાંથી બચાવી શકે. અને એ પોલીસ સાથે મળીને પેલા લોકોને પકડશે ને, મારા પાર્ટનર જે હતા, તો એ લોકો સાચું બોલશે તો હું છૂટી જઈશ ને. ગાંડા જેવી વાત ના કરો. હવે આપણે એમની મદદ લઈશું. સિરિયસલી, એટલા ખરાબ દિવસો આવી ગયા છે આપણા. તો શું મારા દીકરાને જેલ હવાલે કરી દઉં? તો એવું ઈચ્છે છે કે મારો દીકરો જેલમાં જાય? અને નથી કોઈનો વાંક ગુનો તો પછી શું કામ આ બધા કેસમાં ફસાય? અને ખાલી જેલ થશે એટલું જ નહીં, બધું જ ચાલ્યું જશે. હા, લોન ચૂકવવામાં ઘર પર તાળા લાગી જશે. પછી તું પણ એ લોકોની સાથે ઝુંપડપટ્ટીમાં રહેવા જજે. કોઈ જરૂર નથી એ બધું કરવાની. મારે શું છે? તમે લોન લીધી, તમે બિઝનેસ કર્યો, તમે ફ્રોડ કર્યો, તમે દગામાં ફસાણો છો. હું નહીં. હું તો વહી જઈશ મારા મમ્મીના ઘરે. અને એમ પણ તમે જતા રહેશો પછી તમારી માની તો સેવા કરવાની ને. એના કરતા તો સારું છે કે હું જતી રહું મારા પિયરે. દામિની, આ કેવી વાત કરે છે તું? દામિની, મમ્મી, આ કઈ રીતને વાત કરે છે? હા, આજે મારી પાસે પાવર નથી, પૈસા નથી, તો કોઈ પણ આવીને કંઈ પણ કહીને ચાલ્યું જશે. એની વાત છોડ ને. તું આદિને ફોન કરીને વાત કર ને.
મીરા કંઈ આપણી મદદ કરે તો. હા સાચી વાત છે મમ્મી. હવે બીજો કોઈ રસ્તો નથી દેખાતો, કારણ કે મારી જેટલી ઓળખાણ હતી એ લોકોએ તો હાથ ઉપર કરી લીધા છે. હવે ભાઈ ભાભી જો મને સાથ આપે ને તો જ હું આ પ્રોબ્લેમમાંથી બહાર આવી શકીશ. પણ રોનક તું જલ્દીથી આદિને ફોન કર ને. મને ખબર છે મારો દીકરો જરૂરથી તારી મદદ કરશે. હું કરી લઈશ વાત. તમે જાઓ આરામ કરો, હું ફોન કરી લઈશ. હું એ લોકોને એવું લાગે તો અહીંયા જ બોલાવીને બેસીને વાત કરશું. તમે જાઓ. સારું બેટા. મારા ભાઈને ફોન કરી દીધો છે, હમણાં આવતો જ હશે મને લેવા. હા તો ચાલી જા, અત્યારે જ ચાલી જા. હા દામિની, અત્યારે નહીં જાઉં, મારો ભાઈ આવશે ને ત્યારે જઈશ. દામિની, ખરા સમયે પતિને જો પત્ની ના કામ આવે ને એ શું કામનું? મમ્મી, ખરા સમયે જ લોકોની સાચી કિંમત ઓળખાતી હોય છે. લોકો જ્યારે પોતાની જાત બતાવે છે ને ત્યારે જ આપણને ખબર પડે છે કે કોના પર ભરોસો કરવો ને કોના પર નહીં. બરાબર કહ્યું. હા, સારી વાત કરી રહ્યો છે આજે તું. કેમ, કોણે ભરોસો તોડ્યો તારો? મેં દગો આપ્યો. હવે તમારા ભાઈને છે ને જેલ થવાની છે, જેલ. એટલે હું વિચારતી હતી કે મારા પિયરે જતી રહું, કારણ કે તમારા ભાઈ આ ઘરમાં હશે જ નહીં, તો હું એકલી શું કરીશ આ ઘરમાં? ખબર છે બધી. અમે આવતા હતા ત્યારે જ મીરાએ રસ્તામાં વાત કરી કે ભાઈ ઉપર કોઈ કેસ થવાનો છે. એના પાર્ટનરોએ એની સાથે કંઈ દગો કર્યો છે અને નામ આવ્યું છે રોનકનું. સાચું ને? કારણ કે કંપનીનું બધું ડોક્યુમેન્ટેશન મારા નામ પર હતું અને બેંક લોનથી લઈને બધી જગ્યાએ મારું જ નામ ચાલે છે. આ તો સારું કહેવાય ને. હા, તે પારકાઓ ઉપર ભરોસો કર્યો. ક્યારેય મોટા ભાઈનો તો વિચાર જ નહોતો કર્યો. એ તો હંમેશા 15,000ની નોકરી કરે એવું જ ઈચ્છતો હતો ને તું. તે કોઈ દિવસ એવું ન વિચાર્યું કે ભાઈને પણ કંઈ ધંધામાં સપોર્ટ કરું કે એને કંઈ કરી આપું જેથી કરીને એ કંઈ કામ કરી શકે, વધારે પૈસા કમાઈ શકે. અને આપણે કોઈ બીજા ઉપર ભરોસો મૂક્યો હોય તો ભરોસો તૂટવાનો જ છે ને, કારણ કે એ કોઈ સગા તો નહોતા ને. જ્યારે સગા જ પોતાના નથી રહેતા તો પારકાની તો ક્યાં વાત કરવાની આવે. બરાબર ને મમ્મી? આદિ, હું જાણું છું કે મારો પણ વાંક છે. મેં બંને સગા દીકરા હોવા છતાં પણ બંને દીકરાઓમાં ભેદભાવ રાખ્યો. પણ ખરા સમય તો ભાઈ ભાઈને જ કામ આવે ને. કોણે કહ્યું અને શું કામ? આ ફોન એટલા માટે કરવામાં આવ્યો હતો કે અહીંયા આવીએ અને અમે તમારી કંઈ મદદ કરીએ એમ? હા, બિલકુલ નહીં. એ વેમમાં પણ ન રહેતા. કારણ કે મમ્મી, હા, તમે શું કામ આટલી ચિંતા કરો છો? જે કંઈ પણ થયું છે રોનક સાથે થયું છે ને, એ ભોગવશે. આ ઘર તો છે જ ને, તમે અહીંયા શાંતિથી રહી શકો છો. નહીં રહે, આ ઘર પણ નહીં રહે, કારણ કે આના ઉપર પણ મેં લોન લીધી છે અને બેંકવાળા ગમે ત્યારે આને પણ સીલ મારી જશે. ભાઈ પ્લીઝ, મને ખબર છે કે હું આને લાયક નથી, પણ છતાં પણ એક ભાઈ તરીકે તમે તો મોટા છો ને. ભાભી પ્લીઝ, થઈ શકે તો મારી થોડી મદદ કરો. હું હવે આગળથી ધ્યાન રાખીશ. મેં તમારું બહુ અપમાન કર્યું છે, મને માફ કરી દો. મીરા, હું જાણું છું કે મેં તને પણ અળગી રાખી છે મારાથી, પણ બેટા અમને માફ કરી દેજે. મમ્મી, તમે લોકો માફી ન માંગો, હું તમારી હેલ્પ કરીશ. હા હા, સાચું? હા મમ્મી, મારી ફરજ છે ને. પહેલી તો મારો હોદ્દો એ છે કે મારે કોઈ સાચો વ્યક્તિ હોય તો એની હેલ્પ કરવી જોઈએ. અને રોનકભાઈ મારા દેર છે. દેર તો દીકરા સમાન કહેવાય ને. હું એમની હેલ્પ નહીં કરું તો કોણ કરશે? સાચું કહું છું ભાભી, હું સાવ નિર્દોષ છું. મેં કોઈ ફ્રોડ નથી કર્યું. ફ્રોડ કરવાવાળા તો બધા અત્યારે ભાગી ગયા છે અને બિલ મારા નામ પર ફાટે છે. તો અમારો તો કંઈ વાંક પણ નહોતો ને, છતાંય આ ઘરમાં દરેક વખતે અમારા જ વાંક આવતા હતા. મારું, મીરાનું, મમ્મી તમે પણ અમારા જ વાંક કાઢતા હતા ને. આજે જ્યારે તમને ખબર પડી કે હવે આશરોય નહીં રહે અને દીકરો પણ નહીં રહે, તો અત્યારે તમને માફી સૂચે છે? બેટા
મેં સ્વીકારી લીધું ને કે મારી ભૂલ હતી, પણ ભૂલનો પશ્ચાતાપ તો અત્યારે મને થાય છે ને. જે કર્યું હોય એ ભોગવવું પડે, હું તો એવું વિચારું છું. કારણ કે અમને તમે લોકોએ સજા આપી તો અમે ભોગવી ને. આ ઘરમાંથી જતા રહ્યા હતા, અમારી રીતે અમે લોકો રહેતા હતા, અને અત્યારે તમારા ઉપર જે વીતી રહી છે એ તમારે પણ ભોગવવું જોઈએ. તમે લોકો પણ આ પરિસ્થિતિમાંથી ભગવાન કરીને બહાર આવી જશો. સાચી વાત છે મમ્મી. હવે એને કાંઈ ન કહેતા, કારણ કે એની વાત એકદમ સાચી છે. કહેવાય છે ને કે અહીંયાનું કર્યું અહીંયા જ ભોગવવું પડે છે. મને એમ હતું કે હું તો બહુ સારો માણસ છું, મેં તો કોઈનું કંઈ ખરાબ કર્યું જ નથી. હું તો બસ પોતાનું કામ કરું છું, નોકરી કરું છું અને ઘર ચલાવું છું. પણ ક્યાંક ને ક્યાંક મેં મારા ભાઈ ભાભી સાથે અન્યાય કર્યો હતો. એમને ન કહેવાના વચનો કહ્યા હતા. તમે તો મને દીકરો કહ્યો, પણ મેં ક્યારેય તમને મા બાપ તરીકે માન નથી આપ્યું. એટલે ભાઈ, મારી સાથે આવું જ થવું જોઈએ. કંઈ વાંધો નહીં ભાઈ, મને જરાક પણ ખોટું નથી લાગ્યું. હું જેલમાં જઈશ ને તો પણ હું તારા વિશે ક્યારેય ખરાબ નહીં વિચારું. તું સાચો છે, કારણ કે મેં તારી સાથે જે કર્યું ને, મારી સાથે આવું જ થવું જોઈએ. અને બસ રોનક દામિની, એણે પણ આજે રંગ બતાવ્યો છે. અમારી સાથે આવું જ થવું જોઈએ. હું એ જ લાયક છું. સાચી વાત છે. દામિની, શું કરી રહી છે તું? તારો પતિ તારી સામે આટલો હેરાન થઈ રહ્યો છે અને તું ચૂપચાપ બેઠી છે. તને કોઈ ફિકર નથી? તો વિચાર કર, આજે આદિત્યએ મારો સાથ ના આપ્યો હોત તો હું કલેક્ટર ન બની હોત. દીકરી માટે જ્યારે માવતરમાં હોય ત્યારે બાપ અને ભાઈ, અને જ્યારે પરણીને આવે ને ત્યારે પતિ હંમેશા બેક સપોર્ટર હોય છે. રડ નહીં. આઈ એમ સોરી. હું તૂટી ગયો છું, સાવ એકલો પડી ગયો છું ભાઈ. હું છું ને, જે કર્યું એ નાદાનીમાં કર્યું ને એવું સમજીને માફ કરી દઉં. હા રોનકભાઈ, અને હવે તમે હું પિયર જવાની વાત નહીં કરું. મારા ભાઈને પણ ફોન કરીને ના પાડી દઉં છું. હું અહીંયા જ રહીશ અને તમને જેલમાં પણ નહીં જવા દઉં. અને જો તમને જેલમાં લઈ જશે ને તો હું ત્યાં ને ત્યાં જ રહીશ. કોઈ નહીં લઈ જાય. રોનકભાઈ નિર્દોષ છે ને, એ એમની આંખોમાં દેખાઈ રહ્યું છે. એ જરૂરથી નિર્દોષ છૂટી જશે. આમનામ નહીં છૂટે. તો એ લોકોને કહી દે કે એ લોકોને આપણી સાથે રહેવા આવવું પડશે. નહીં, તમે લોકો અહીંયા આવશો ને રેવા? પ્લીઝ. હા દી, ખબર નહીં, તમે બધા મળીને નક્કી કરો કે આ કલેક્ટર સાહેબને કઈ બાજુ જવાનું છે. ભાઈ, મેં તો નાના ભાઈની ફરજ ન નિભાવી, પણ તું તો મોટો છે ને, આટલી વાત માની લે. અહીંયા રહેવા આવી જા. હા, સાચું. મમ્મી, સોરી. ઇટ્સ ઓકે. આઈ એમ સોરી ટુ. ઇટ્સ ઓકે ટુ.